મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે કે બાળકનો દુશ્મન કોણ હોઈ શકે। એક નાનું અમથું બાળક હોય છે જેની ઉંમર 7 વર્ષ હોય છે, સ્કૂલે જવા જેવી ઉંમર થઈ ગઈ હોય છે, જાય છે સ્કૂલમાં। ટીચર બધાય બાળકોને એમ કહે છે કે આજે બધાય બાળકો એક કામ કરવાનું છે કે એવું લખો તમારી નોટબુકમાં કે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે, આજે એ તમે લખો। શિક્ષક આવું પૂછીને બાળકોના મંતવ્યો જાણવા માંગતા હોય છે। બાળકો લખે છે, કોક કે મારો વેજીટેબલ મારો દુશ્મન છે, કોક કહે છે મને ફરવા નથી લઈ જતા, કોક કહે છે કે મને હોમવર્ક મારો દુશ્મન છે, કોક કહે છે એક્ઝામ મારો દુશ્મન છે। બસ અલગ અલગ લખે છે। એમાં એક બાળક એવું લખે છે કે મારી માતાનો જે ફોન છે ને એ મારો સૌથી મોટો દુશ્મન છે। શિક્ષક જોવે છે ને પૂછે છે કેમ, તો કે જ્યારે હોય ત્યારે મારા મમ્મી મને કોઈ વાતનો જવાબ નથી આપતા, હું પૂછું છું તો મારી યારે વાત નથી કરતા, મારી યારે રમતા નથી, મને સરખું ભણાવતા નથી, એ ફોનમાં જ હોય છે। મારા મમ્મીનો સૌથી મારો જે મોટો દુશ્મન છે ને મારા મમ્મીનો ફોન છે। જાય છે બાળક, શિક્ષક બાળકને સમજાવીને પ્રેમથી વારે છે અને કહે છે કે તારા મમ્મીને આ વિશે તું આજે કહેજે કે મને સ્કૂલમાં આવી રીતે મેડમે પૂછ્યું છે। તો બધાએ અલગ અલગ કીધું, તું તારા મમ્મી તારું જરૂર સાંભળશે। એટલે બાળક જાય છે દોડતો દોડતો અને પોતાની મમ્મીને કહે છે, મમ્મી મમ્મી કે છે સ્કૂલમાં, ત્યાં તો એની મમ્મી એને આંગળી ચૂટ કરી અને ચૂપ કરાવી દે છે, હું અત્યારે ફોનમાં છું કે જરાક શાંતિ રાખી કે। એટલે બાળક પોતાના રૂમમાં વહી જાય છે, નિરાશ થઈ જાય છે, કંઈ બોલતો નથી। કબાટમાંથી ડાયરી કાઢી અને એમાં એવું લખે છે કે મારી મમ્મીનો ફોન જ મારો સૌથી મોટો દુશ્મન છે। હું આજે મારા મમ્મીને મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ બનાવવા માંગતો હતો, પણ એ આજે પણ મારો બેસ્ટ ફ્રેન્ડ ન બન્યા। લખે છે પહેલા દિવસે મારા મમ્મી હું જયારે વાત કરવા જતો હતો તો કોલમાં વ્યસ્ત હતા। બીજા દિવસે બને છે એવું તો કે મારા મમ્મી આજે બહુ થાકી ગયા હતા કે। ત્રીજા દિવસે એવું લખે છે મારા મમ્મીને આજે શરદી બહુ છે કે, તો આજે ઘરનું કામ પણ નથી કરી શકે, મને મારી સાથે વાત પણ નહીં કરે। ચોથે દિવસે લખશે મારા મમ્મીને આજે કીટી પાર્ટી છે તો બહાર જવાનું છે। એવી રીતે 6 મહિના સુધી બાળકે અલગ અલગ પેજમાં અલગ અલગ નોટ લખી। જ્યારે એના મમ્મી કબાટ સાફ કરવા જાય છે તો બાળકની નોટ એને હાથમાં આવે છે, એમાં હરેક પાના ફેરવે છે ત્યારે માની આંખમાં પાણી આવી જાય છે। અને પેલું પેજ જ્યારે ધ્યાનથી વાંચે છે તો લખે છે કે મને સૌથી પ્રિય મિત્ર મારી માને બનાવવા માંગતો હતો, પણ મારી માં ક્યારેય મારા માટે ટાઈમ નથી કાઢી શકી, એ હંમેશને માટે ફોનમાં જ વ્યસ્ત હોય છે। જ્યારે હું વાત કરવાનું કરું છું, મારી યારે રમવાનું કહું છું, મારી યારે ભણવાનું કહું છું તો એની પાસે કંઈક ને કંઈક ઇસ્યુ હોય જ છે કે એ મને જવાબ નથી દઈ શકતા। ત્યારે માં છે એ પોતાના બાળકને બોલાવી ગળે લગાડી અને ભેટીને કહે છે, દીકરા આજ પછી તારા માટે હું દિવસનો અડધો દિવસ હું તારા માટે કાઢીશ, મને માફ કર દે દીકરા, મેં તારો જિંદગી બગાડી કે હું તને ટાઈમ ન દઈ શકી, મને આજે મારી ભૂલ સમજાય છે। અને બાળક છે એ માને પ્રેમથી ગળે લગાડી અને કહે છે કે મમ્મી ચાલ મને હવે ફરવા લઈ જા। એટલે બાળકને છે ને ક્યારેક પ્રેમ અને હૂંફ જોતું હોય છે, એની કોઈક વાત સાંભળે, એને શું સ્કૂલમાં જાણવા મળ્યું, શું રમવા મળ્યું કે કોઈની પણ વાત કરવી હોય તો એ કોની પાસે જાય, પેલો શબ્દ છે માં। જો એ માં જ એના ફોનમાં વ્યસ્ત રહી તો બાળક મૂંઝાઈ જાય છે। એટલે પોતાના બાળકને ક્યારેક સમય દેવો ને એ પણ જરૂરી છે। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।